નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી આ માનવ જ્ઞાન સેશનમાં। તો મિત્રો, ટેટ ભરતી જાહેર કરવામાં આવી છે। કોને મળશે નોકરી? શું મિત્રો તમામને નોકરી મળશે? ધોરણ 1 થી 5માં રેકોર્ડ બ્રેક ભરતી જાહેર કરવામાં આવી છે અને આ ભરતી જાહેર કરતાં જ બંને બાજુ ઉમેદવારો છે મિત્રો। એમાં એક એવા ઉમેદવારો છે જે લોકો હાઈકોર્ટના પરિણામ અને હાઈકોર્ટના જે નિર્ણય ઉપર બેસી રહ્યા છે। साथ साथ एवा पण उम्मीदवारों छे जे वय मर्यादा घटी रही है, भरती जल्दी करवा इच्छी रह्या छे। एवा पण उम्मीदवारों छे जे भरती जल्दी करवा माटे थई अने जे आंदोलन करी रह्या हता। तो मित्रों, आ 3 प्रकारना उम्मीदवारों में कोने नौकरी मळशे तो आजना विडियो में प्रोपर माहिती आपवानो छुं। विडियो खास अंत सुधी निहाळशो। चेनल पर मित्रों नवा छो, चेनल ने हजी सुधी तमे सब्सक्राइब नहीं करी नाखजो, केम के नवा नवा अपडेट अने मेरिट ने लगता हवे विडियो आपणे टूंक समय में उपलब्ध करावीशुं। શું હવે મિત્રો બધાને નોકરી મળશે? તો આજના માનવ જ્ઞાન સેશનમાં તમામ ઉમેદવારોનું સ્વાગત છે। હાઈકોર્ટના કેસમાં શું નવા અપડેટ છે એની પણ અગત્યની જે માહિતી આવી છે તમામ ઉમેદવારો સુધી પહોંચાડવાનું છું। ખાસ અંત સુધી નિહાળશો જેથી તમને કોર્ટ મેટરની પણ અપડેટ તમને આપતા જઈશું। સાથે સાથે કયા ઉમેદવારોને એમાં ફાયદો થશે, કોને નોકરી મળશે, શું બધા ઉમેદવારોને ઓછું મેરિટ છે છતાં પણ એમને નોકરી મળી જશે, એના ઉપર પણ આપણે પ્રોપર માહિતી આપવાનું છું। હવે વાત કરીએ મિત્રો, तो टेट 1 भर्ती जाहिर करी छे, कोने नौकरी मळशे एना बाबते आपणे एक जे भर्ती आवी हती एना मुद्दे एक विडियो मूक्यो तो चोक्कस तमे नथी निहाळ्यो तो अचूक जोवानुं भूलशो नहीं। विडियो डिस्क्रिप्शन में लिंक मळी जशे। अने खास मित्रों टेलिग्राम अने व्हाट्सएप ग्रुप जरूरथी तमे जॉइन करी नाखजो। हवे आपणे खबर छे के 1 થી 5 में आपणे 11,000 ની आजूबाजू अहींया भर्ती आपणे जोवा मळे छे। जेनी तारीखनी बात करिए ने कया कया नवा सुधारा करवामां आवे छे एनी बात करिए तो 11,000 जग्याओं पैकी दिव्यांगजनों माटे सामान्य वहीवट विभाग द्वारा नक्की कर्या मुजब 4% लेखोनी जग्याओं दिव्यांगजनोनी खास भर्ती झुंबेश अंतर्गत प्रथम प्रसंगे न भराय तो जग्याओं पैकी बीजा प्रसंगे तरीके दर्शाववामां आवनार छे। जग्याओं माटे सामान्य वहीवट विभागना 20/11/2024 जे ठरावना बीजा प्रसंगमां जणाव्या मुजब प्रक्रिया हाथ धरवामां आवे जेथी तमाम उम्मीदवारोए नोंध लेवी। मित्रों, अहींया तमने जोवा मळशे के वधुमां उपरोक्त पत्रनी मळेली मंजूरी अन्वये हाल जे उम्मीदवारो डीएलएडना छेल्ला वर्षमां अभ्यास करता होय एवा टेट 1 पास करेला होय एवा उम्मीदवारोने हाल उम्मीदवारो करी शकशे। એટલે કે એ પણ એક મિત્રો મહત્વની ગુડ ન્યૂઝ છે। હવે તારીખની વાત કરીએ તો મિત્રો 15/4/2026 સવારના 12 થી 24/4 અહીંયા તમને જોવા મળ્યું છે કે ઘણો ટાઈમ પણ તમને નથી મળી રહ્યો। 24/4/2026 ના રોજ બપોર 12 સુધી તમે ભરી શકશો, એટલે કે લિમિટેડ ટાઈમ છે। જલ્દીથી તમારું જે પ્રોસેસ છે મિત્રો પૂર્ણ તમે કરી નાખજો, કેમ કે હજુ આપણા જોડે ટાઈમ છે છતાં પણ તમને એ તારીખની માહિતી આપી દઉં જેથી તમે તમામ ઉમેદવારો છે એ જલ્દીથી જલ્દી તમારા ડોક્યુમેન્ટ કયા જોશે એનો પણ આપણે વિડીયો લાવવાનો છે। ડોક્યુમેન્ટ બાબતે શું તમારે અપડેટ જોવા છે ચોક્કસ તમે કમેન્ટમાં જણાવજો। સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાનું, કેમ કે આપણને ખબર છે કે તમે ફોર્મ ભર્યા પછી સ્વીકાર કેન્દ્ર ખાતે તમારી અરજી છે જમા કરાવવાની રહેશે। એની મિત્રો 24/4/2026 રોજ 17 કલાક સુધીની જાહેર રજા સિવાયની અહીંયા તારીખ જાહેર કરવામાં આવી છે। તો આટલા એટલે ધ્યાનમાં મિત્રો કયા કયા મુદ્દાઓ ફોર્મ ભરતી વખતે રાખવાના છે એની પણ પ્રોપર આપણે એક વિડીયો લાવીશું જેથી તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચે। હવે વાત કરીએ મિત્રો કે કોને કોને નોકરી મળશે એની થોડી ચર્ચા કરીએ। મિત્રો, શિક્ષણ વિભાગના પ્રથમ સૌથી મોટી ભરતી અહીંયા જોવા મળે છે। લાયક ઉમેદવારો શિક્ષક બનશે એટલે 1 થી 5 માં રેકોર્ડ પર ભરતી 11,000 જગ્યાઓ સામે 11,000 ઉમેદવારો મિત્રો અહીંયા ઉમેદવારી કરવાના છે, એટલે કે 11,000 શું નોકરી મળશે એની વાત કરીએ। રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5માં રેકોર્ડ બ્રેક 11,000ની શિક્ષકની ભરતી અંગે નિયામક કચેરી દ્વારા જાહેર કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે તાજેતરમાં લેવાયેલી શિક્ષક અભિયોગની કસોટીમાં મિત્રો ટેટ 1માં જે ક્વોલિફાય ઉમેદવારો છે એ 11,027 જેટલા ઉમેદવારો આપણને જોવા મળી રહ્યા છે। મિત્રો, જે કારણે શિક્ષણ વિભાગની આ સૌથી મોટી ભરતીમાં લાયક ઠરેલા તમામ ઉમેદવારો શિક્ષક બની શકશે। ગુજરાતી માધ્યમના શિક્ષણ માટેની આ ભરતીમાં 15મી એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે, જે પ્રક્રિયા 24 એપ્રિલ સુધી ચાલશે। અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે 11,027 જેટલા ઉમેદવારો છે અને સાથે સાથે મિત્રો 11,000 કરતાં પણ વધુ ભરતી આવવાની છે, એટલે કે આપણે ઓબ્વિયસલી ચાલી શકવું છે કે ઓછામાં ઓછું મેરિટ હશે એવા ઉમેદવારો પણ અહીંયા શિક્ષક બનશે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 11,000 જેટલા વિદ્યા સહાયકોની મેગા ભરતી માટે સત્તાવાર જાહેર કરાઈ છે। જિલ્લા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની આ ભરતી હાથ ધરવામાં આવી છે। ગુજરાતની માધ્યમિક માટેની આ ભરતીને લઈ ટેટ 1 પાસ ઉમેદવારો મોટી રાહત થઈ છે કે ઉમેદવારો 15 એપ્રિલ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે।
રજિસ્ટ્રેશન માટે 24 એપ્રિલ સુધી મુદત અપાઈ છે, ત્યારબાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં. મિત્રો ખાસ ધ્યાનમાં રાખવું, ત્યારબાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ઉપરાંત 24 એપ્રિલ સુધીમાં ઉમેદવારો સ્વીકાર કેન્દ્રો પર અરજી જમા કરાવવાની રહેશે. પ્રાથમિક શિક્ષણ નિયામક જણાવ્યા અનુસાર વર્ષ 2009માં આરટીએ એક્ટ લાગુ થતાં પ્રાથમિક શિક્ષણનું 2 ભાગમાં વિભાજિત થયું હતું. ત્યારબાદ ધોરણ 1 થી 5માં શિક્ષણ ભરતી પીટીસીની અને ડિગ્રીના આધારે કરી હતી. હવે ટેટ 1ના આધારે ભરતી કરવામાં આવે છે. શિક્ષણ વિભાગે જાહેર કરેલા ભરતી કેલેન્ડરમાં વર્ષ 2025ની બાકી રહેલી 5000 અને વર્ષ 2026ની 6000 મળી કુલ 11000 જગ્યા માટે ભરતી કરાશે. આથી છેલ્લા લેવાયેલા ટેટ 1 પરીક્ષાના પરિણામના આધારે લાયક તમામ ઉમેદવારોની નોકરી મળશે. તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે અહીંયા ચોખ્ખું લખેલું છે કે તમારું ટેટ 1 પરીક્ષાના પરિણામના આધારે લાયક તમામ ઉમેદવારોને નોકરી મળશે. હવે મિત્રો કોર્ટ મેટરની વાત કરીએ તો કે ભરતી તો આવી ગઈ છે, પરંતુ એવા પણ ઉમેદવારો છે જે કહી રહ્યા હોય છે કમેન્ટમાં કે અમારું શું થશે, અમે 2-3 માર્ક્સથી રહી ગયેલા છો, અમારે શું થશે. મિત્રો તમારે પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ચોક્કસ તમારા ઉપર પણ નિર્ણય આવી જશે ટૂંક જ સમયમાં. મને એવું લાગી રહ્યું છે કે હાયરિંગ મિત્રો પ્રેશર કરવામાં આવી રહ્યું છે, જેના કારણથી હાયરિંગની તારીખ બદલાઈ શકે છે. કેમ કે આપણને ખબર છે કે ભરતી જાહેર કરવામાં આવી છે, જેથી આ બાજુ બંને બાજુ મિત્રો પ્રેશર રહેવાનું છે, વકીલ બાજુ પણ પ્રેશર રહેશે, જેથી કારણે કંઈક નવા નિર્ણયો પણ લેવામાં આવી શકે છે. અને જો હાયરિંગની થોડી લેટ જાહેરાત આવે છે, છતાં પણ મિત્રો વિભાગ તરફથી પણ એક સારો નિર્ણય જો લઈ શકે છે, કેમ કે ખાલી જગ્યાઓ થોડી રાખે તો મિત્રો ચોક્કસ આમાં ફાયદો પણ જોવા મળશે. હવે મિત્રો 2 મુદ્દા અહીંયા બાકી રહ્યા છે. જે મુદ્દા છે કે એક મુદ્દો એવો છે કે જે કહી રહ્યા છે કે અત્યારે એવું અહીંયા જોવા મળ્યું છે કે ટેટ 1ના આધારે જ પ્રોસેસ એટલે કે ભરતી થશે. અને બીજી બાજુ એવું પણ જોવા મળ્યું છે કે ડિગ્રીના અને શૈક્ષણિક માર્ક્સ પણ ગણાશે, જેમાં ગ્રેજ્યુએશન કરેલું છે, ધોરણ 12 એ પણ અને પીટીસી કરેલું છે એમના પણ માર્ક્સ ગણાશે. એવી અહીંયા અપડેટ આપણને મળેલી છે. પરંતુ હાલ ફિલહાલ જે માહિતી આપણને અહીંયા તમને જોવા મળી કે જેમાં લખેલું છે ચોખ્ખું કે અહીંયા ખાતે છેલ્લા લેવાયેલી ટેટ 1 પરીક્ષાના આધારે તમારું મેરિટ બનશે, એવું અહીંયા ચોખ્ખું લખેલું છે. બાકી જોવાનું એ રહેશે કે પછી શું નિર્ણય લે છે, કેમ કે હમણાં સુધી જે આગળથી આપણને જોયું હતું કે ટેટ પ્લસ તમે કોલેજ કરેલી છે, જો ગ્રેજ્યુએશનના 12 પછી પીટીસી એવા પણ જે એકેડેમિક માર્ક્સનો ઉમેરો કરવામાં આવશે. પરંતુ અહીંયા એવું જોવા મળી રહ્યું છે કે ટેટ 1ના જ આધારે જ અહીંયા ભરતી થવી જોઈએ. બાકી તમારું શું કહેવું છે? તમારા શૈક્ષણિક જે માર્ક્સ છે ગણાવવા જોઈએ, કેમ કે આપણને ખબર છે કે કોલેજોમાં હવે મિત્રો શિક્ષણ કાર્ય છે એ બરોબર થતું નથી. અત્યારે તમે જોવા મળે તો કે પૈસા આપો તો તમારું પેપર પણ લખાઈ જાય છે, તમે પૈસા આપો તો તમારું પેપર બીજા પણ લખવા જઈ શકે છે, તમે પૈસા આપો તો તમને ડિગ્રી પણ મળી શકે છે, તમે પૈસા આપો તો સારા એવા માર્ક્સ પણ મેળવી શકો છો. તો પૈસાના કારણે મિત્રો આપણું જે શિક્ષણ કથળી રહ્યું છે, જેના કારણે થઈ આવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ટેટ 1ના આધારે ભરતી થવી જોઈએ. બાકી તમારું શું કહેવું છે ચોક્કસ જણાવજો કમેન્ટ સેક્શનમાં. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર કંઈ નવા લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે મળીશું, કોર્ટ મેટરના અપડેટ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.